આગળના પ્રશ્નમાં આપણે જોઈ તો યુક્લિડની ભાગનો જે પરિચયની વાત કરી, તો હવે યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યોની મર્યાદાઓ જણાવો. હવે આ પ્રશ્નમાં જો ત્રુટિઓ શું હતી, તો એને સૌપ્રથમ એમ કીધું કે સ્વયંસિદ્ધ સત્યો બધા સત્યોને લાગુ નથી પડતું, એટલે અમુક પ્રકારના માપ માટે જ છે. અમુક પ્રકારના માપ માટે જ લાગુ પડે છે, બધા માટે લાગુ પડતા નથી. આ એની એક મર્યાદા હતી. બીજી મર્યાદામાં જોઈ તો સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સમાનતા અથવા તો સરખામણી અને સરવાળો થઈ શકે, પરંતુ જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓના માપ સરખાવી શકાય નહીં. ત્રીજી બાબતમાં એને એવું કીધું કે એક રેખાને લંબચોરસમાં ઉમેરી શકાતી નથી. અને તે જ રીતે ખૂણાની વાત કરી. તે જ રીતે ખૂણાની એક પંચકોણ સાથે સરખામણી કરી શકાતી નથી. આ એમની મર્યાદાઓ હતી. હવે આપણે પ્રશ્નમાં જોઈ એની પૂર્વધારણાની વાત કરવી છે. તો યુક્લિડની 5 પૂર્વધારણાઓ. માત્ર પરીક્ષામાં પૂર્વધારણાનો પ્રશ્ન. પૂર્વધારણા એટલે એની સમજૂતીની વાત નથી અહીંયા આગળ, પણ વ્યાખ્યાઓ રૂપમાં આપણે સમજવી છે. દાખલા તરીકે પહેલા તો પૂર્વધારણાની વ્યાખ્યા આપણે નક્કી કરી કે પૂર્વધારણા એટલે શું? તો જે સ્વયંસિદ્ધ સત્યો હોય, સ્વયંસિદ્ધ વિધાનો કે
જે કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવે, સ્વીકારી લેવામાં આવે છે તેને પૂર્વધારણા કહે છે. આ આપણે પૂર્વધારણાની વ્યાખ્યા સ્પષ્ટ કરી. હવે પૂર્વધારણા એક આપણને શું કહે છે? તો પહેલી પૂર્વધારણામાં એવું કીધું કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. દાખલા તરીકે આપણે આમ કહી કે રેખા એ બી, તો આ એક બે બિંદુમાંથી પસાર, એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય. એટલે કે બે ભિન્ન બિંદુમાંથી એક અનન્ય રેખા મળે. અહીંયા આપણે એમ લખી શકાય કે બે ભિન્ન બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો બે ભિન્ન બિંદુમાંથી એક અનન્યનો શબ્દ માત્ર એક જ થાય. અનન્ય એટલે માત્ર એક જ રેખા પસાર થાય. આ એક વાક્યના પ્રશ્નમાં ખૂબ જ પસાર થાય. ત્યારબાદ આગળ વાત કરી પૂર્વધારણા નંબર 2. પૂર્વધારણા હવે બીજી પૂર્વધારણામાં જો તમે એવું કીધું કે શાંત રેખા એટલે કે રેખાખંડને, શાંત રેખાનો બીજો અર્થ થાય શાંત રેખા એટલે રેખાખંડ. રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય. દાખલા તરીકે જો આ રેખાખંડ આપણે એ બી દોરી છે, આ એ અને બી, તો અહીંથી મારે અનંત સુધી આ બાજુ બિંદુને જોડવું તો આ રીતે લંબાવી શકાય. આ બાજુ પણ આપણે એમાંથી, કારણ કે રેખાખંડ છે રેખાનો ઉપગણ છે. તો આ બીજી પૂર્વધારણા એટલે માત્ર વિધાન આપણે યાદ રાખવાના છે. પૂર્વધારણા 3. તો ત્રીજી પૂર્વધારણામાં આપણને એવું કહે છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ ને વર્તુળની રચના કરી શકાય અથવા તો વર્તુળ રચી શકાય. દાખલા તરીકે એક બિંદુ આપણે ઓ લઈ અને વર્તુળ દાખલા તરીકે આપણે જોઈ એક જ બિંદુમાંથી આપણે વર્તુળની રચના કરી શકાય તો એની વાત આવી.
તો આકૃતિમાં જોઈએ આપણે. દાખલા તરીકે હવે અહીંથી જુઓ તમે, આમાંથી આમાં એક બિંદુમાંથી મારે યોગ્ય લંબાઈ રહીને વર્તુળ દોરી શકાય. તમે જોઈ શકો છો આકૃતિમાં. તો આ રીતે અહીંયા તમે એક વર્તુળની રચના આપણે સરળતાથી કરી શકાય છે. વર્તુળ તમે જોઈ શકો છો કે આ રીતે એક બિંદુમાંથી આપણે યોગ્ય લંબાઈ લઈ, દાખલા તરીકે મેં અહીંયા ત્રિજ્યા લીધી 2 કે 3 સેન્ટીમીટર. આ ત્રિજ્યા છે. વર્તુળનું બિંદુ કેન્દ્ર O અને વર્તુળ ઉપરનું બિંદુ O છે. આનો અર્થ એવો થયો. પછી પૂર્વધારણા નંબર 5 પૂર્વધારણાની વાત કરવાની છે. તો એમાં એવું કીધું કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા બને અથવા તો સમાન બને. તો દાખલા તરીકે બરોબર જ છે કે અહીંયા આપણે એક કાટખૂણો લઈને દોરીએ આપણે માપપટ્ટીથી કે ભાઈ આ કાટખૂણો દાખલા તરીકે અહીંયા હોય, માપપટ્ટીની રચના કરી. તો હું દાખલા તરીકે અહીંયા એક કાટખૂણો તમે જોઈ શકો છો. આ કાટખૂણો આપણે દોરશું આ રીતે. તો આ જ કાટખૂણો અહીંયા દોરવામાં આવે બીજી જગ્યાએ, તો એનું માપ સરખું હશે. આ કાટખૂણો આ રીતે આપણે સરખાવવાનું. તો કહેવાનો અર્થ એમ થાય છે કે દાખલા તરીકે અહીંયા A, B અને C, તો આ B કાટખૂણો છે. એવી રીતે આ D, E અને F, તો બધા જ કાટખૂણા એકબીજા સાથે. આ 90 નો ખૂણો હોય તો આ પણ કેટલો 90°. તો બંને કાટખૂણા સરખા જ હોય, કારણ કે અહીંયા ખૂણો ABC બરાબર ખૂણો DEF બરાબર બંનેના માપ 90°ના છે. તેથી આપણે કહી શકાય, તેથી ખૂણો ABC બરાબર ખૂણો DEF થાય. પછી પૂર્વધારણા 5મી પૂર્વધારણા નંબર 5. એમાં આપણને એવું કહે છે કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો બને અથવા તો નાનો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે
એકબીજીને છેદે છે. હવે અહીંયા જો આકૃતિ ઉપરથી જોઈએ આપણે, વાત એમ હતી કે દાખલા તરીકે તમે જોઈ શકો છો કે બંને રેખા હું લઈ, દાખલા તરીકે આ ત્રાસી રેખા લઉં, આ સીડી રેખા છે અને આ એબી રેખા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રેખા એબી અને રેખા સીડી. આપણે શું કીધું છું કે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે. દાખલા તરીકે હવે એક રેખા આ રીતે છેદે છે, બે રેખા અહીંયા એલ અને એમ તમે લ્યો, એને રેખા એલ એમ અહીંયા આ ટી એની છેદિકા રેખા છે. દાખલા તરીકે એ બી ને પી માં છેદે અને સી ડી ને ક્યુ માં છેદે છે. તો આ જે ખૂણો એક છે અને આ બીજો ખૂણો છે. તો આગળ શું વાત કરી કે એક જ બાજુ તરફના બે અંતકોણો, આ બે અંતકોણો કહેવાય એક જ બાજુના. સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય, કારણ કે આ 90 અંશ કરતા નાનો હોય જો આ રીતે છેદે તો. અને પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે. દાખલા તરીકે અહીંથી આગળ આપણે આમ લંબાવતા જાય તો તમે જો આકૃતિમાં અહીંથી આગળ આમ ક્રોસ કરતા જાય તો એક વખત બંને રેખાઓ છે એકબીજાને છેદે છે. અહીં તમે જોઈ શકો છો આવી રીતે. તો આવી વાત હતી. તો એકબીજાને અમુક બિંદુમાં છેદ છે. તો આ આકૃતિમાં રેખા પીક્યુ અને રેખા પીક્યુ છે એ રેખાઓ એબી ને પી માં છેદે છે, સીડી ને ક્યુ માં છેદે છે. અંતકોણો વાત કરીએ, આ 1 અને 2 નો સરવાળો કેવો હોવો જોઈએ કે 180 કરતા ઓછો હોય. એટલે પીક્યુ ની ડાબી બાજુ, આ ડાબી બાજુ આવેલ છે જે ખૂણાઓ, અને એબી અને સીડી છે પીક્યુ ની ડાબી બાજુ ખસે છે. તો આ રીતે એના ખૂણાઓનો સરવાળો 90 કરતા નાનો હોય. પછી આગળ જોઈ તો પૂર્વધારણામાં પેટા પ્રકાર છે 5 ની પૂર્વધારણા. એટલે 5મી પૂર્વધારણામાં પૂર્વધારણા 5.1 એની પેટામાં, એટલે દાખલા તરીકે એમાં લખ્યું છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અનન્ય રેખા હોય છે અથવા તો બને છે. હવે આકૃતિ આપણે સમજીએ. આપેલા બે ભિન્ન બિંદુમાંથી જો હવે આ દાખલા તરીકે બે ભિન્ન બિંદુમાં આમ લઈ, દાખલા તરીકે આપણે આમ દોરી, આ રેખા એલ છે, એને અહીંયા બિંદુ પી છે અને આ બિંદુ ક્યુ છે. તો આપેલ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક અનન્ય રેખા પસાર, દાખલા તરીકે પી બિંદુમાંથી જો આમ ઘણી બધી રેખાઓ અહીં દોરી શકાય, આમ દોરી શકાય, આમ દોરી શકાય. આ ક્યુ માંથી પણ ઘણી બધી દોરી શકાય. દાખલા તરીકે આ એક, આ બે થઈ, પછી આમ દોરી શકાશે. આ જુદી જુદી રેખાઓ આપણે દોરી શકાય. અહીંયા આગળ મેં પી અને ક્યુ માંથી જુદી જુદી પણ રેખા એલ છે ને, એક જ એવી રેખા છે કે એમાં બે બિંદુને છેદે છે. તો જો અહીંયા આપેલા બે ભિન્ન બિંદુ, તો બે ભિન્ન બિંદુ પી અને ક્યુ માંથી પસાર થતી અનન્ય રેખા, અનન્ય એટલે માત્ર એક જ રેખા એવી છે કે બંને બિંદુમાંથી પસાર થઈ. બાકી રેખાઓ ઘણી બધી દોરી શકાય છે, પણ એક જ રેખા એલ છે એ બે બિંદુને સ્પર્શે છે. તો અહીંયા મિત્રો 5 પૂર્વધારણાની વાત કરી. પછી એક વ્યાખ્યા લઈ લઉં અત્યારે. હવે પ્રમેય કોને કહેવાય? આ બધા નિયમો તમારે પાકા ચોપડામાં લખવાના છે. હવે પ્રમેય એટલે શું, પ્રમેય કોને કહે છે? તો ભૂમિતિમાં એના જવાબમાં ભૂમિતિમાં જે સિદ્ધાંત
કે સત્યને એટલે સાચું વિધાન સત્યને તાર્કિક રીતે તાર્કિક દલીલો દ્વારા સાબિત કરવામાં આવે છે તેને અથવા તો તેવા વિધાનને તેને પ્રમેય કહે છે. આ મિત્રો પ્રમેયની વ્યાખ્યા. હવે આગળ જો, હવે પ્રમેયને કેટલા અંગો છે બીજો પ્રશ્ન. તો પ્રમેયને 3 અંગો હોય. કેટલા અંગો હોય? 3 અંગો. આ ખાલી જગ્યામાં પૂછેલો છે 3 અંગો હોય. હવે ક્યાં ક્યાં? તો પેલા પક્ષ હોય, પછી બીજું છે સાધ્ય અને ત્રીજું છે સાબિતી. આ ખાસ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે પ્રમેય એટલે શું, અથવા તો પ્રમેય કોને કહે છે અને પ્રમેયના અંગો જણાવો. તો પ્રમેયને 3 અંગો છે. તો આ રીતે યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ તર્ક દ્વારા એને સાબિતી આપી હતી. પછી આ એક વિધાન આપણે સમજવું જરૂર છે કે યુક્લિડ ગણિતશાસ્ત્રી છે. તો યુક્લિડે 465 યાદ રાખજો સંખ્યા 465 સિદ્ધાંતો, આવા 465 સિદ્ધાંતો તાર્કિક ક્રમમાં સ્વયં સત્ય, પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ અને પ્રમેયોની મદદથી મેળવ્યા. તો અહીંયા વાત હતી પ્રમેય કોને કહે છે, અને આ ખાસ નાના પ્રશ્નોમાં કે યુક્લિડે કેટલા સિદ્ધાંતો, તો 465 સિદ્ધાંતો તાર્કિક ક્રમમાં આવા સ્વયં સત્ય હોય, પૂર્વધારણા હોય, વ્યાખ્યા હોય, એના ઉપરથી એને તારણ મેળવેલા હતા. પછી આગળ આપણે હવે પછીની સેશનમાં જોશું પ્રશ્નો.